અમદાવાદની મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 50થી વધુ એએમસી શિક્ષકો માટે પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ઇન્ટરનેશનલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને ટાટા ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો, જેમાં એઆઈ સક્ષમ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પહેલનો હેતુ શિક્ષકોને ટેકનોલોજી આધારિત સાધનોથી સજ્જ કરવાનો અને વર્ગખંડમાં શિક્ષણના પરિણામોમાં સુધારો કરવાનો છે. આયોજકોના મતે આ કાર્યક્રમ શિક્ષણ પદ્ધતિઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તાને એકીકૃત કરવા તરફ એક મહત્વપૂर्ण પગલું છે. इस्तेमाल किया कि भी जो टीचर है उसको हम इंटीग्रेट कैसे करें, पैसिव ना हो जाए। तो उसमें एआई का इस तरह से हमने टीचिंग मेथोडोलॉजी में इंटीग्रेट किया ताकि टीचर जो है वो अपना भी जो उसका एक्सपीरियंस है, अपनी जो समझ है, उसको एट डिफरेंट पॉइंट्स इन टाइम डाल सके। ये जो हमने मॉड्यूल्स जो सीखे हैं, हमें जो ऑनलाइन करवाया था वो बहुत ही अच्छा था। बच्चों का उसमें सर्वांगी विकास हो सकता है, ओवरऑल डेवलपमेंट हो सकता है बच्चों का। उसमें सारे टीचर्स वही चीज़ को अगर इम्प्लीमेंट करते हैं स्कूल में, बच्चों के लिए भी बेनिफिशियल होगा और टीचर्स भी कुछ एक्टिव बन पाएंगे और अच्छे से वो लोग क्लास में भी कर पाएंगे। नेशनल અને ઇન્ટરનેશનલ કક્ષાએ જે લાભ મળી રહ્યો છે એ સીધો લાભ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 12,000થી વધુ બાળકોને મળે એ માટેના પાયલોટ પ્રોજેક્ટ તરીકે આજે એમજીઆઈએસ અને ટાટા ગ્રુપના સહયોગથી 50 શિક્ષકોને 6 મોડ્યુલની તાલીમ આપવાનું સક્સેસફુલી આજે પ્લાનિંગ સંપન્ન થયું છે.